જય ભગવાન. ખેડૂત મિત્રો, અખાત્રીજના હાર્દિક શુભકામના. બધા ખેડૂત માટે આવનારું વર્ષ સારું નીવડે તે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. વાગ્યા 6:06 આપણે નીકળી ગયા છે ખેતર જવા માટે મોરબીથી કુંતાસી. આજે કામ છે આપણે ખેતરમાં માટી નાખી હતી પોળી કરવા માટેનું. મિશન 2035 એક કદમ ઓર્ગેનિક की ओर. લાગશે વાર, આવશે મજા. હું તમને મારો ટૂંકમાં પરિચય આપી દઉં. મારું નામ દિવ્યેશ ઝલરિયા, મારા ભાઈ વિમલ ઝલરિયા. મારું ગામ કુંતાસી, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. આપણે મોરબીમાં બિઝનેસ ચલાવીએ છીએ લેમિનેટનો. એ મોટા ભાઈ ચલાવે, આપણે ટ્રેડિંગ કરીએ છીએ લેમિનેટનું. આપણે વારસામાં જમીન મળેલી છે અને આપણે વારસામાં ખેડૂતનો શોખ છે. અત્યારે આપણી મજબૂરી જ છે, અત્યારે પણ આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવી શકીએ. આપણી પાસે પાણીની સુવિધા નથી, વરસાદ આધારિત ખેતી થાય છે. બધાને ધ્યાનમાં રાખીને 2035માં ફૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ તમારા સુધી પોગે. કોઈ વચમાં ચેનલ પાર્ટનર નહીં. અહીંથી ડાયરેક્ટ તમારા ઘરે, મારા ખેતરથી તમારી ઘરે, અને એ સામ્રાજ્ય આપણે ખડું કરવાનું છે. મિશન 2035. લાગશે વાર, આવશે મજા. અત્યારે આપણે ઓનલી અહીંયા કપાસનું વાવેતર જ થાય. ગયા વખતે આપણે કપાસ હતો વીઘે 25-25 મણ થયો હતો સૂકા વિસ્તારમાં મિત્રો. 40 વીઘાની આપણી જ છે ને એક આ મોટા ભાઈનું છે. નવી ટેકનોલોજી, નવા ખાતર બિયારણ ક્યારે વાપરવા, વરસાદ આધારિત ખેતી કેવી રીતે કરવી, કેવી રીતે આગોતરું પ્લાન કરવો, એ બધું આપણે કૃષિમાં ક્રાંતિ લાવવી, કેવી રીતે લાવવી. કૃષિની જ ભવિષ્ય છે. 10 વર્ષ પછી કૃષિનો જ સમય આવવાનો છે. ઓર્ગેનિક પ્રોડક્ટ સાટું બધાય એવા મતતા હશે 2035માં, એની વાત જ પૂછોમાં. ખેડૂતને બિઝનેસ બનાવવો, બિઝનેસમેન બનાવવો. કેવી રીતે ખેડૂતની પ્રોડક્ટ ડાયરેક્ટ કસ્ટમર સુધી, B2C, સીધો બિઝનેસ પાસેથી સીધા કસ્ટમર પાસે માલ કેવી રીતે જાય એ આપણે જાણશું. આગળ વિડીયોમાં જોશું. કરવાનું જ છે. અત્યારે 4 વર્ષ આપણે રાસાયણિક ખાતરથી ખેતી કરવાની છે. અને આપણે ખેતર છે, ધૂળ નાખી આ 60 ટ્રેક્ટર જેવા. જેને ખેતરમાંથી વાડી બનાવવાની છે. વાડીમાંથી ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર લઈ જવાના છે. ઓર્ગેનિક પ્રોડક્ટમાં થોડોક માલે જોઈએ, સમજો ને, ખર્ચો થાય. બાગાયત ખેતી શું શક્ય નથી એ ભૂલી જાઓ. શું સૌરાષ્ટ્રમાં સફરજન શક્ય છે? શું સૌરાષ્ટ્રમાં કાજુ શક્ય છે? આપણા સૌરાષ્ટ્રના આપણા ગામમાં કીવી શક્ય છે? બધું શક્ય છે. અને બધું આપણે કરી બતાવવાનું છે 2035 પછી. પહેલો આપણો ટાર્ગેટ છે નર્મદાનું પાણી. પાણી આવે એટલે આપણે આપણી પ્રોડક્ટ ચાલુ કરી દેવાની છે બનાવવાની બધી. એમાં ડોમ્સના ઊભા કરવા આપણે, સામ્રાજ્ય ખડું કરી દેવું. 40 વીઘાનું છે, આ બધું આપણું જ છે. કરમસિંહ નારણ ઝલરિયા, એક જ શેઢે 150 વીઘા જમીન. બધી મારા ભાઈઓની છે બાજુમાં બધી. આ બધાને આપણે સાથે લેશું જ, સમય આવતા સાથે લેશું. અત્યારે કોઈ આપણે કહેવાય નહીં. પણ થોડોક માલ જોઈએ, એટલે માલ ભેગો કરી લો 3-4 વર્ષ. ત્યાંથી આપણે રાસાયણિક ખાતર મસ્તું પણ ઓછું કરશું. ગામ કરતાં બીજા કરતાં વધારે નહીં નાખીએ તો ઉપજ લેશું આપણે. આવી ગયો ટ્રેક્ટર લઈને, આપણે થોડાક વહેલા આવી ગયા.
શું કે જીવન સારું ને જમીન લેવલ કરવા માટે આવી ગયું ટ્રેક્ટર ફૂલ તૈયારી 2035ની